નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ જોઈ રહ્યા છીએ અને પ્રામાણ્ય વિતરણમાં આપણે છેલ્લે જોયું ત્યાં સુધી આપણે સેક્શન ડી ના દાખલાઓ પૂરા કર્યા હતા. તો હવે સેક્શન ઈ ના દાખલાઓની સ્ટાર્ટિંગ કરીએ તો દાખલા નંબર 1 આપણને પેજ નંબર 136 પર આપેલો છે. તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ આપીએ દાખલા નંબર 1 અને દાખલા નંબર 1 માં શું આપેલું છે એના વિશે વાત કરીએ તો એક મોલમાં ગ્રાહકે કરેલ ખરીદીની રકમ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, જેની સરેરાશ કેટલી છે તો કે 800 રૂપિયા. એટલે મ્યુ બરાબર કેટલા આવશે તો કે મ્યુ બરાબર 800 રૂપિયા. જ્યારે એનું પ્રમાણિત વિચલન કેટલું છે તો કે પ્રમાણિત વિચલન 200 રૂપિયા આપણને આપેલું છે. પ્રમાણિત વિચલન કેટલું આપ્યું છે 200 રૂપિયા. તો ગ્રાહકને જો કોઈ એક ગ્રાહક પસંદ કરવામાં આવે તો તેની ખરીદીની રકમ 850 થી 1200 ની વચ્ચે હોય તેની એક સંભાવના મેળવવાની અને ખરીદીની રકમ 600 થી 750 ની વચ્ચે હોય તેની એક સંભાવના મેળવવાની છે. તો જો આપણે પહેલું જ વાત કરીએ તો ખરીદીની રકમ કેટલી હોય તો કે ખરીદીની રકમ 850 થી 1200 ની વચ્ચે 850 થી 1200 રૂપિયા 850 થી ₹1200. તો જો અહીંયા આપણે વાત કરીએ તો કઈ રીતે થશે તો કે P of x કેટલા આવશે તો કે 850 કે તેથી મોટા, જ્યારે 1200 થી કેવા આવશે નાના. તો P of z1 less than z less than equal to z2. તો જો અહીંયા વાત કરીએ તો z1 કેટલા મળશે તો કે z1 બરાબર x1 minus mu upon sigma. તો x1 કેટલા હતા તો કે 850 minus 800 છેદમાં 200 બરાબર કેટલા થઈ જશે તો કે 50 ભાગ્યા 200 અને 50 ભાગ્યા 200 કરીએ એટલે z1 બરાબર 0.25. જ્યારે z2 ની વાત કરીએ તો x2 minus mu upon sigma બરાબર 1200 minus 800 છેદમાં 200. તો 400 ભાગ્યા 200 તો z2 બરાબર કેટલા થઈ જશે 2. તો જો આપણે શું લખી શકીએ તો કે p z1 થી મોટા અને z2 થી નાના, z1 થી મોટા અને z2 થી નાના એના માટે કેટલા આવશે તો કે p 0.25 કે તેથી મોટા અને 2 થી નાના. તો આની આપણે આકૃતિ દોરવી હોય તો કઈ રીતે થશે તો દાખલા તરીકે આ આપણો કયો અક્ષ છે તો કે x અક્ષ છે, આ આપણો x અક્ષ છે. અહીંયાથી આપણે આકૃતિ વક્ર ચાલુ કરીએ તો અહીંયા આવશે પ્લસ ઇન્ફિનિટિવ, આ સાઈડ આવશે માઈનસ ઇન્ફિનિટિવ. અહીંયા આપણું z બરાબર કેટલા આવ્યા તો કે z બરાબર 0. અહીંયા આપણે z1 લીધું છે, કેટલું છે તો કે પ્લસ છે એટલે પ્લસ 0.25. જ્યારે અહીંયા કેટલું આવશે z2 કેટલા આવ્યા તો કે 2. તો આપણે વચ્ચેનો ભાગ એટલે આ ભાગનું આપણે શું મેળવવાનું છે તો કે આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આ ક્ષેત્રફળ મળશે જે આપણી શું બનશે સંભાવના બનવા પાત્ર થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો p 0.25 કે તેથી મોટા અને 2 થી નાના એના માટે શું આવશે તો પહેલા તો 0 થી કેટલાનું જોવું પડશે 2 નું ક્ષેત્રફળ. p 0 થી મોટા હોય અને 2 થી નાના હોય તેનું ક્ષેત્રફળ, અને એમાંથી આપણે બાદ કરશું 0 થી મોટા હોય અને 0.25 એટલે આ ભાગનું ક્ષેત્રફળ શું કરી દઈશું આપણે બાદ કરી દઈશું. તો જો પહેલા તો આપણે 2 સુધીનું ક્ષેત્રફળ જોઈએ તો 2 સુધીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 0.4773. જો અંદર ધ્યાન આપો આપણે z ટેબલમાં 2 નું 0.0 માં જોવાનું હોય, 2.0 નું 0 માં જોવાનું થાય તો 2.0 નું 0 માં જોઈએ એટલે 0.4772 આ એક ક્ષેત્રફળ થઈ ગયું 0.4772 માઈનસ 0 થી 0.25 સુધીનું જોવાનું. તો 0.2 નું કેમાં આવશે તો કે 0.2 નું 0.05 માં એટલે માઈનસ કેટલા કરવાના થશે તો કે 0.987 0.0987 આપણે શું કરવાના થશે બાદ કરવાના થશે.
0.0987 આપણે શું કરવાના થશે તો કે બાદ કરવા પડશે, બરાબર? આપણે એટલા શું કરવાના થશે? બાદ કરવાના થશે. તો જો હવે આપણે ક્ષેત્રફળ મેળવવા જઈએ તો કેટલું થશે? યસ, P 0.25 થી મોટા, Z અને 2 થી નાના બરાબર કેટલા આવશે? 0.3785. 0.3785. તો આની સંભાવના કેટલી આવશે? P ઓફ કેટલા હતા તો કે 850 કે તેથી વધુની રકમની ખરીદી હોય, જ્યારે 1200 થી ઓછી રકમની ખરીદી હોય તેની સંભાવના 0.3785. 0.3785 શું આવશે? તેની સંભાવના આવશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ આમાંનો બીજો ભાગ જે આપેલો છે એની. તો બીજો ભાગ શું આપેલો છે એના વિશે વાત કરીએ તો બીજું આપણને પૂછે ખરીદીની રકમ 600 રૂપિયાથી વધુ અને 750 રૂપિયા સુધી હોય. ખરીદીની રકમ કેટલી હોય? 650 થી 700 રૂપિયા સુધી હોય. તો જો વાત કરીએ તો આપણે ખરીદીની રકમ 600 થી 750 ની વચ્ચે હોય તો જો અહીંયા ધ્યાન આપો તો P ઓફ આપણે કેટલા લેવાના છે તો કે 600 કે તેથી વધુ અને 750 કે તેથી ઓછા, જેને આપણે Z1 અને Z2 સ્વરૂપમાં ફેરવીએ તો Z1 થી Z મોટા અને Z2 થી Z નાના. તો Z1 બરાબર કેટલા થશે તો કે x1 mu upon sigma બરાબર કેટલા થશે તો કે 600 માઈનસ કેટલા આવશે? યસ, 600 માઈનસ 800 ભાગ્યા 200 બરાબર -200 ભાગ્યા 200 અને -200 ભાગ્યા 200 કરો એટલે Z1 બરાબર કેટલા આવશે? -1. આ આપણો પહેલો પોઈન્ટ થઈ ગયો. જેવી રીતે અહીંયા Z1 આપણને મળ્યો તો કેટલો મળ્યો તો +0.25, જ્યારે Z2 કેટલા મળ્યા હતા? 2. એવી રીતે અહીંયા Z1 આપણને મળી ગયો -1 તો Z2 મેળવીએ તો x2 mu upon sigma બરાબર કેટલા આવશે તો કે 750 800 ભાગ્યા 200 બરાબર -50 ના છેદમાં 200 અને -50 ના છેદમાં 200 કરીએ એટલે -0 પોઈન્ટ ને કેટલા આવશે? 25. આ આપણો બીજો ભાગ થઈ ગયો. હવે આપણે શું લેવાનું છે તો હવે આપણે લેવાનો છે આકૃતિમાં. પણ એ આકૃતિ પહેલા આપણે સમજવાનું શું થશે તો કે જ્યારે 600 થી મોટી રકમ હોય અને 750 થી વધુ હોય તો એના બરાબર Z1 બરાબર આપણને શું મળ્યું તો કે -1 થી વધુ રકમ મળશે, જ્યારે -0.25 થી કેવી આવશે? ઓછી. તો આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ આપણી કેવી થશે તો કે આ આપણો પ્રામાણ્ય વક્ર થશે, આ બાજુ +∞, આ બાજુ -∞. અહીંયા Z બરાબર કેટલા આવ્યા? 0. અહીંયા આપણે Z1 લઈશું, Z1 બરાબર કેટલા આવ્યા? -1. અહીંયા આપણે Z2 લઈશું તો Z2 બરાબર કેટલા આવ્યા? -0.25. એક -1 અને એક -0.25. તો આ ભાગનું આપણે શું લેવાનું થશે? આ ભાગનું આપણે ક્ષેત્રફળ પસંદ કરવાનું થશે, +∞ થી -∞ સુધીનું. સોરી, -1 થી -0.25 સુધીનું. તો આપણે જો એ લેવું હોય તો કઈ રીતે લઈ શકીએ તો કે -1 થી વધુ Z મોટા અને -0.25 થી નાના. આને આપણે બીજી રીતે લખવું હોય તો લખી શકાય 0.25 થી મોટા અને 1 થી નાના, કારણ કે આ બંને ક્ષેત્રફળ પ્લસ માઈનસ બંને કેવું થાય? સરખું થાય. અને આ સરખું કરવું હોય તો આપણે શું લખી શકીએ છીએ તો કે P 0 થી ક્યાં સુધીનું ક્ષેત્રફળ લેવાનું થશે તો કે 1 સુધીનું, અને એમાંથી બાદ શું કરશું તો કે P 0 થી ક્યાં સુધીનું તો કે 0.25 સુધીનું આપણે બાદ કરશું. તો 0.3413 -0.0987 અને આ બાદ કરી દઈએ તો આપણા માટે કેટલું આવશે તો કે P -1 થી Z મોટા અને -0.25 થી નાના. આનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે 0.2426
0.2426. તો ખરીદીની રકમ કેટલી હોય તો કે 600 થી વધુ હોય જ્યારે 750 થી ઓછી હોય એની કિંમત કેટલી આવશે 0.2426. 0.2426. તો વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે થઈ ગયો દાખલા નંબર 1. હવે આપણે જોવાનો છે દાખલા નંબર 2. તો જો અંદર ધ્યાન આપો તો દાખલા નંબર 2 માં જો એમાં શું આપ્યું છે તો કે 20 થી 26 વર્ષની વય ધરાવતા 500 વ્યક્તિઓનું સરેરાશ વજન કેટલું છે 55 કિલો. તો અહીંયા આપણે લખી નાખીએ પહેલા તો વ્યક્તિ 500 સરેરાશ વજન એટલે μ બરાબર 55 કિગ્રા. જ્યારે પ્રમાણિત વિચલન કેટલું છે તો એ નથી આપ્યું પણ વિચરણ આપ્યું છે. વિચરણ સિગ્મા સ્ક્વેર બરાબર 100 કિલોગ્રામ. તો સિગ્મા બરાબર કેટલા આવશે 10 કિલોગ્રામ. હવે આપણે શું લેવાનું છે તો કે 70 થી વધુ ઉંમરની વ્યક્તિઓ એને મેદસ્વી સમૂહમાં મૂકવામાં આવે. તો પહેલું જ આપણે લખીએ મેદસ્વી વ્યક્તિઓ. એક નંબર આપીએ મેદસ્વી વ્યક્તિ 70 કિલોગ્રામ થી વધુ વજન. આપણે દરેક સમૂહની સંખ્યા શોધવાની છે. જો પહેલો સમૂહ કયો કીધો મેદસ્વીના સમૂહની સંખ્યા, પછી બીજું છે સ્વસ્થ વ્યક્તિઓ 50 થી 60 એની સંખ્યા, અને ત્રીજું 35 થી ઓછા હોય ને નબળા, તો નબળા વ્યક્તિઓની સંખ્યા. ત્રણે ત્રણ આપણે શું શોધવાનું છે સંખ્યા શોધવાનું કહ્યું છે. તો જો આપણે સ્ટાર્ટઅપ આપીએ તો ક્યાંથી સ્ટાર્ટ કરશું તો કે p x કેવા છે તો કે 70 થી મોટા બરાબર z કેવા આવશે તો કે z આવશે z1 થી મોટા. તો z1 બરાબર x1 μ sigma 70 - 55 ભાગ્યા 10 બરાબર 15 ભાગ્યા 10 15 ભાગ્યા 10 એટલે 1.5. આ આપણને z1 મળી ગયો. તો p z greater than equal to z1 બરાબર કેટલા થશે તો કે pz કેટલા છે તો કે 1.5 થી કેવા છે મોટા. તો આપણા માટે આકૃતિ કેવી થશે તો કે અહીંયા આપણો પ્રામાણ્ય વક્ર પહેલા બનાવીએ તો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઈનસ ઇન્ફિનિટી. અહીંયા z બરાબર કેટલા આવ્યા 0, અહીંયા z1 બરાબર કેટલા આવ્યા તો કે 1.5 અને એનાથી વધુ એટલે આ ભાગ આપણો શું થશે સંભાવનાનો ક્ષેત્રફળનો વિસ્તાર થશે. તો આપણે લખીએ તો p z greater than 1.5 બરાબર કેટલા આવશે તો કે પહેલા તો 0 થી વધુ અને પ્લસ ઇન્ફિનિટી થી નાના, એમાંથી 0 થી 1.5 સુધીનું ક્ષેત્રફળ શું કરવાનું થશે બાદ કરવાનું થશે. તો 0 થી વધુ એટલે 0.5000 અને 1.5 નું આપણે જોવું પડશે એટલે 1.5 નું 0 માં જોઈએ તો કેટલું આવશે તો કે 4332 0.4332 અને 0.4332 બાદ કરીએ તો 0.0668. આ આપણા માટે શું એવી મેદસ્વી વ્યક્તિઓની સંભાવના. તો હવે વ્યક્તિઓની સંખ્યા પણ આપણે ગણવાની છે. તો મેદસ્વી વ્યક્તિની સંખ્યા કેટલી થશે તો સંખ્યા આપણે ગણીએ તો 0.0668 ગુણ્યા આપણે કેટલા કરવા પડશે 500. 0.0668 ગુણ્યા આપણે કેટલા કરશું 500 કારણ કે કુલ વ્યક્તિઓ કેટલા છે 500. તો આપણે સંખ્યાનું અનુમાન કરીએ તો કેટલા થશે તો કે 334 વ્યક્તિ. અહીંયા કેટલા આવશે 334 વ્યક્તિ પહેલામાં. ત્યારબાદ આપણે બીજો ભાગ પાડીએ સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યાનો. તો જો બીજું લખીએ સ્વસ્થ વ્યક્તિ એનું વજન કેટલું હોય તો કે 50 થી 60 કિગ્રા. સોરી 50 થી 60 કિગ્રા એનું વજન હોય 50 થી 60 કિગ્રા. તો p 50 થી વધુ હોવું જોઈએ અને 60 થી વજન કેવું હોવું જોઈએ ઓછું, જેને આપણે શું લઈશું z1 greater than z greater than less than z2. p z1 less than equal to z less than equal to z2.
તો જો આપણે z1 મેળવીએ તો શું આવશે તો કે x1 માઈનસ મ્યુ અપોન સિગ્મા બરાબર 50 માઈનસ 55 ભાગ્યા 10 બરાબર માઈનસ 5 ના છેદમાં 10 z1 બરાબર માઈનસ 0.5. જ્યારે z2 ની વાત કરીએ તો z2 બરાબર x2 માઈનસ મ્યુ અપોન સિગ્મા બરાબર 60 માઈનસ 55 ભાગ્યા 10 બરાબર 5 ભાગ્યા 10. તો z2 બરાબર કેટલા આવશે તો કે 0.5. z2 બરાબર કેટલા આવશે 0.5. તો જો હવે આપણે અહીંયા લખવું હોય તો કઈ રીતે લખી શકાય તો કે z1 થી z મોટા અને z2 થી નાના બરાબર -0.5 થી વધુ અને +0.5 થી કેવું છે ઓછું. તો જો એના આકૃતિમાં આપણે રજૂ કરવું હોય તો અહીંયા આપણે કરી શકીએ પ્લસ ઇન્ફિનિટિવ માઈનસ ઇન્ફિનિટિવ. અહીંયા z બરાબર કેટલા આવશે 0. અહીંયા આપણે z1 લઈશું z1 બરાબર -0.5. અહીંયા z2 લઈશું તો z2 બરાબર +0.5. તો એક તો આ ભાગનું ક્ષેત્રફળ આપણે લેવાનું થશે, એમાં આ ભાગ પણ સાથે શું કરવાનું થશે પ્લસ કરવાનો થશે. બંને ડિઝાઇન એટલા માટે લખેલી છે કારણ કે એક કેવું છે પ્લસ અર્ધતલ, બીજું કેવું છે માઈનસ અર્ધતલ. તો હવે આપણે જો પ્લસ માઈનસ અર્ધતલની વિશે વાત કરતા જઈએ અને ગણીએ તો p -0.5 less than equal to z less than equal to +0.5 બરાબર કેટલું આવશે તો કે પહેલું -0.5 થી વધુ અને 0 થી ઓછા. -0.5 થી વધુ અને 0 થી ઓછા. હવે એમાં ને એમાં પાછું પ્લસ કરવાનું થશે, +0 થી વધુ અને 0.5 થી ઓછા. તો જો આ માઈનસ છે અને પણ આપણે શું કરી શકીએ તો કે પ્લસ જ કરવો પડશે કારણ કે એની સંખ્યા પણ એ જ આવશે કે જે પ્લસ ની આવે બરાબર. એટલે +0.5 થી બંને 0 થી 0.5 સુધીના બંનેના ક્ષેત્રફળ લેવાના થશે. તો જો 0.5 નું 0 માં જોઈએ તો આપણે શું કેટલું આવશે તો કે 0.5 નું 0 માં કિંમત મેળવતા જઈએ તો 19.15 0.1915 વત્તા 0.1915 બરાબર કેટલા થશે તો આપણા માટે થશે p -0.5 થી z મોટા અને +0.5 થી z નાના બરાબર 0.3830 0.3830. તો સ્વસ્થ વ્યક્તિઓ કેટલા આવશે તો કે 0.3830 ગુણ્યા 500. 0.3830 ગુણ્યા કેટલા કરવા પડશે 500. કેટલા ગણી શકાય હા 191.5 બરાબર 192 વ્યક્તિ કેવી આવશે સ્વસ્થ. 192 વ્યક્તિ કેવી આવશે સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા ગણી શકાય લગભગ એવું કહી શકાય. અહીંયા એક જ મિનિટ અહીંયા પણ ભૂલ છે 33.4 આવશે એટલે 33 વ્યક્તિ. 33 વ્યક્તિ કેવી આવશે મેદસ્વી. અહીંયા એક ભૂલ રહી ગઈ છે 33.4 334 નહીં 33.4 એટલે કેટલા થશે 33 વ્યક્તિ આવશે મેદસ્વી. હવે આપણે છેલ્લું જોવાનું છે તો એ છે નબળી શારીરિક રીતે નબળી વ્યક્તિઓ બરાબર. તો શારીરિક રીતે નબળી વ્યક્તિઓની વાત કરીએ તો ત્રીજો પોઈન્ટ તો નબળી વ્યક્તિ કેટલે વજન ધરાવતી હોય તો કે એનું આપ્યું છે 35 કિલો થી ઓછું વજન. 35 કિગ્રાથી ઓછું વજન. તો pz less than equal to 35 બરાબર સોરી અહીંયા x આવશે px કેવા છે તો કે 35 કે તેથી ઓછા. તો z1 થી કેવા આવશે ઓછા. તો z1 બરાબર x1 μ upon sigma બરાબર 35 55 છેદમાં 10 બરાબર -20 ના છેદમાં 10 અને -20 ના છેદમાં 10 કરીએ એટલે -2. z1 કેટલા આવ્યા -2. તો જો 35 કે તેથી ઓછા હોય એના માટે આપણે શું લઈ શકીએ તો કે p
z લેસ ધેન z1 બરાબર કેટલા આવશે તો કે p z લેસ ધેન -2. તો હવે એનો આપણે આકૃતિમાં રજૂઆત કરીએ તો આપણો પ્રામાણ્ય વક્ર થઈ ગયો અહીંયા પ્લસ, અહીંયા માઈનસ, અહીંયા z બરાબર કેટલા આવ્યા 0, અહીંયા આપણે લઈએ z1 બરાબર -2, તો એનાથી ઓછા એટલે આ ભાગ થશે, ઓછા એટલે હંમેશા કયો ભાગ થશે પાછળનો ભાગ. તો pz લેસ ધેન -2 બરાબર શું આવશે તો કે p માઈનસ ઇન્ફિનિટી થી વધુ અને 0 થી ઓછા, અને એમાંથી બાદ કરશું -2 થી વધુ અને 0 થી ઓછા, એટલે કુલ ક્ષેત્રફળ જે આવે એમાંથી 0 થી -2 નું ક્ષેત્રફળ આપણે બાદ કરવાનું થાય. તો આને આપણે ફેરવીએ તો પ્લસ પણ લઈ શકીએ છીએ, એટલે 0 થી પ્લસ ઇન્ફિનિટી માઈનસ 0 થી આપણે કેટલા સુધીનું લઈ શકીએ તો કે 2 સુધીનું ક્ષેત્રફળ લઈ શકીએ બરાબર 0.5000 આવશે, જ્યારે 2 નું ક્ષેત્રફળ કેટલું આવે 0.4772, 2 નું ક્ષેત્રફળ કેટલું આવશે 0.4772, અને જો એને બાદ કરી દઈએ તો 0.0228. આ કોનું ક્ષેત્રફળ આવ્યું તો કે આ જે સંભાવના આવી એ -2 થી ઓછા એટલે નબળી વ્યક્તિઓ જે ઓછી છે એની. તો નબળી વ્યક્તિઓની સંખ્યા કેટલી હોઈ શકે તો કે નબળી વ્યક્તિઓ બરાબર 0.0228 ગુણ્યા કેટલા આવશે 500. તો 0.0228 ગુણ્યા 500 એટલે 11.4 વ્યક્તિ. તો 11.4 હોય તો આપણે એને લખી શકીએ કેટલી વ્યક્તિ આવશે તો કે 11 વ્યક્તિઓ એવી આવશે કે જે કેવી હશે શારીરિક રીતે નબળી. 192 વ્યક્તિ એવી આવશે જે સ્વસ્થ હશે, અને 33 વ્યક્તિ એવી આવશે જે કેવી હશે મેદસ્વી હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણા માટે પહેલો અને બીજો દાખલો અહીં પૂરો થાય છે. ફરી મળશું નવા વિડીયો ભાગમાં, ત્યારે દાખલા નંબર 3 થી આગળ જોઈશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.